હાય ગાઈઝ, લાસ્ટ પાર્ટમાં તમે જોયું તો આપણે ગલતેશ્વર જવા માટે નીકળતા હતા અને પછી ફાઇનલી અમે ગલતેશ્વર જવા માટે નીકળી છે અને ત્યાં પહોંચી ગયા. હું ફટાફટ શોર્ટકટ લઈને હું પહેલા પહોંચી ગયો હતો, તો એમની વેઇટ કરતો હતો અને ફાઇનલી એ લોકો આવી ગયા ને તો પહેલા સ્ટાર્ટિંગમાં હતું રામજી મંદિર. તો રામજી મંદિરના દર્શન કર્યા. હવે ત્યાંથી અમારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે, તો બધાને અમે લાઈનમાં લાગી ગયા હતા. ત્યાં ફોન અલાઉડ નહોતો, એ મને પછી ખબર પડી, તો મેં કાંઈ ફોટોશૂટ એનું કર્યું નથી. તો તમે દર્શન કરવા હોય 12 જ્યોતિર્લિંગના તો તમે ગલતેશ્વર મહાદેવના દર્શને જજો. બહાર નીકળીને અમે મસ્ત ફોટોસ ક્લિક કર્યા, સેલ્ફી લીધી અને મસ્ત રીલ્સ બનાવી. મહાદેવના ફાઇનલી દર્શન કરીને હવે અમે મેઇન મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ. ત્યાં લાઈન બહુ જાજી હતી, અમને એમ કે 5 મિનિટમાં આવી જશે વારો, પણ અમારે 45 મિનિટ્સ અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડ્યું. હાલત ખરાબ હતી મમ્મીની. આનો ફૂલ ડિટેલ વ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈ ગયો છે, તો ફટાફટ જોઈ આવો. દર્શન કર્યા પછી બહાર ફોટોસ ક્લિક કરી અને હવે મારા લાસ્ટ ફોટો ક્લિક કરવાનો હતો, એ કમ્પ્લીટ કરી અને હવે અમે ફાઇનલી મહાદેવના દર્શન કરી અને હવે અમે જઈએ છીએ ઘર તરફ અને બધાને બાય કર્યું અને હું મારી રામપ્યારી લઈને મસ્ત સુંદર નેચરનો આનંદ લેતા લેતા પહોંચી ગયો દાદાને ત્યાં. દાદાને જય શ્રી કૃષ્ણ કરીને એમનું મકાન બની રહ્યું છે એ બધું જોયું. પરેશભાઈ મકાન બનાવી રહ્યા છે, તો એમની ઘરે મસ્ત બેઠા વાતો કરી, ખૂબ આનંદ કર્યો. ભાઈઓની સાથે ફૂલ મોજ હોય. દાદાને ફાઇનલી બાય કર્યું અને નવરાત્રીમાં આઈ થિંક મકાન કમ્પ્લીટ થઈ જશે, તમને મસ્ત હોમ ટૂર કરાવીશ. ત્યાંથી પછી ચિરાગ બ્રો અને બાને બાય કરી અને હું હવે જાઉં છું મેં પરફ્યુમ લેવા માટે. તો પહોંચી ગયા પરફ્યુમ લેવા માટે, એક પરફ્યુમ લીધો અને પછી લેવાનો હતો મોહનથાળ. તો ચકાચક મોહનથાળ એક નંબર. આવી ગયા ઘરે તો પછી નીચે પહોંચી ગયા. નીચે કરી સન્ડે હતો તો મસ્ત મીટિંગ ચાલતી હતી રોંઢાની. આયુષભાઈ બધાને જય સ્વામિનારાયણ કરી બધાને કરી દીધા ખુશ. અને સાંજ પડીને હવે ભાઈને હોમવર્ક કરવાનો સમય આવી ગયો છે, તો કરીએ હોમવર્ક ડન. અને આવી ગયા હવે પાછા નીચે. આયુષભાઈને તો નીચે એકલા રમવાની એવી મજા આવે ને ભાઈ, હું તો ડેલી લઈને આવું, મજા જ આવ્યા કરે. એની મજા એટલે આપણે મજા. મસ્ત મીટિંગ અમારી ડન કરી. ઘરે પહોંચીને વિડીયો એન્ડ કરી દે. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય સ્વામિનારાયણ.